હાલો મિત્રો, રમવા દબા દબી. આપણે કંઈ રમતા આવડતું નહોતું, તમે હાલો બધા રમવા. આવા લટકા કરતા શીખવું જોઈએ મિત્રો, મજા આવે તો. દબા દબી રમે છે ને બધાય. આપણે તો સાઈડમાં ઊભો મજા માણતા હતો, બધા લટકા કરીને. હું ને દિલીપભાઈ બે કીધું ભલે લટકા કરે. મેં કીધું આપણે કંઈ આવડતું છે નહીં ને કે આપણે લટકા કરવા જાય. કીધું ભલે કીધું કરે દબા દબી. મજા આવો મિત્રો રમવાની, પણ આપણે આવડતું નહોતું, આપણે ગયા નહોતા રમવાને. આપણે સાઈડમાં ઊભો જતા હતા. ભલે કીધું રમો તમે તમારે રમો હા ધબા ધબીઓ. પછી ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. આપણે પૂગી ગયા હતા પરબધામ સવારમાં વહેલા 6 વાગ્યામાં. આપણે પૂગી ગયા પરબધામ. અને આ મિત્રો છે પરબધામનું વ્યૂ. કેમ કે આપણે સવારમાં વહેલા પોતા કરીને જવાનું હતું ઘરે. આપણે પૂગી ગયા પરબ. આ છે પરબનું મંદિર. સતદેવીદાસ અમરદેવીદાસ જય હો પરબના પી. પરબનો વ્યૂ છે સવારનો, મસ્ત મજાનો. આપણે તો ગયા હતા પરબ કામ કરવા, પણ કીધું પહેલાં આપણે પરબનો વ્યૂ જોઈ લઈએ ને વ્યૂ બધા મિત્રોને બતાવી દઈ. બધા મિત્રો સવારમાં પરબના દર્શન કરી લઈ, પછી આપણે આપણું કામ ચાલુ કરી. જય પરબવાળા. પછી આપણે કરી લીધા દર્શન. જય હો પરબવાળા. ભૂલચૂક થઈ હોય તો કાંઈ માફ કરજો કીધું. અને આખો દિવસ સારો જાય મસ્ત એવો, એવી આપણે પ્રાર્થના કરી લીધી પરબવાળાને. પછી મિત્રો આપણે પૂગી ગયા ઘરે. અને આપણે કીધું ઘરે બધા શું કરે ચાલો જોઈ લઈએ. ત્યાં તો દિલીપભાઈ મતતા હતા મોબાઈલમાં, અને બહાર બેઠા હતા ઝૂલામાંથી. અને પ્રજ્ઞાબેન તો બહાર જોતા હતા. મમ્મી જામ હુપડી લઈને જાય છે વાર પપ્પા જામ ઊભા આટા મારે છે. એ પ્રજ્ઞાબેન તો દાંત કાઢતા હતી કે લે બધીનો વિડીયો લઈ લઈ કે. મેં કીધું જો લવ જ છું. પછી મહેમાન આવ્યા હતા આપણે ઘરે, દિલીપભાઈને ના બેનને બી. અને પછી આપણે જોયું કે દીદીબેન તો બનાવતા હતા સવારનો નાસ્તો. દીદીબેન ફરકી ગયા આપણે ગયા તો. પછી દીદીબેન કે હાલો નાસ્તો બનાવી દઉં. ફટાફટ નાસ્તો કરીને બધે થઈ જાવ કમ્પ્લીટ. કીધું હા હમણાં જાન આવશે. તો મમ્મી મીંડા હતા સાફ સફાઈ કરવા. આપણે ગયા પાછળ જોવા. તા તો મમ્મીએ પાણીની ડોલ નાખ્યો અને બધું ભીનું કરી નાખ્યું. મમ્મી મીંડા સાફ કરવા કીધું કરો સાફ કરો. પછી આ દિલીપને બેન ને એ બે મોબાઈલ મતતા હતા ને આપણે નાસ્તો બનતો હતો. આપણે ગયા બા પા. કીધું બા તમે કર્યો નાસ્તો? એ કે હા. પછી જોયું તો દીદીબેન તો તૈયાર થઈ ગયા હતા કમ્પ્લીટ, ને માલવાળો આવી ગયો હતો. પપ્પા અને દીદીબેન બે ગયા માલ લેવાય કે આજ તો જાજો માલ લખાવો જોશે, કેમ કે આજ તો છે લગ્ન. હમણાં જાન આવશે. રમકડાવાળા બેને આવી ગયા હતા રમકડા લઈને. અને આપણે જે દુકાનમાં તો કીધું માલ થોડોક ઓછો છે, લખાવી જ લઈ જાઓ કીધું, એટલે ઉપાધિ નહીં. અને પછી પપ્પા અને બેન તો માલ લખાવવા માંડ્યા હતા. એ દિલીપભાઈ એવા હતા ડેલીની બહાર જોવાય કે જાન આવી કે નહીં. તા તો મિત્રો મોટર કોક આવી. કીધું ભૂલી પડી મોટર કે શું છે? કીધું એ બીજાની મોટર છે કે શું? કીધું આપણા જાને સીધા ઠેઠા મોટર સીધી વળે. કીધું માંડવી આ લગ્નની મોટર જો ઉતારવા બદલે અહીંયા કરી ગઈ. ઉતારો ગોતવા છે માંડવી પૂગી ગઈ. ઉતારો ગોતતી હજી ઉતારાનું પૂછે નથી. પછી તો વરાજાના છોકરીને બેયને રમ્યા હો. બે રીંબા ગાડીમાં ડોકા કાઢીને બેયને બહાર કાઢીને બેયને રમાડ્યા હે ને. બે રમે છે. અને આગળ જો
બે ગાડીઓ વાહે એ તારે રમત બધા જાને ગયા ધબા ધબી, એમાં કાંઈ ન ઘટે મિત્રો. હે ઠેકડા ઠેકેડ રમવાનું થઈ ગયું. ચાલો ચાંદ લઈને આવ્યા છે ને મિત્રો, ધબા ધબી બોલાવવાની હોય ને. છોકરી ડાન્સ કરે છે, છોકરી ડાન્સ કરશે. વરરાજાને ગરમી બહુ થતી, પેલા વરરાજાને અને અરવણ એને પરસેવો બહુ લૂસતો હતો. પછી વરરાજાને કે તમે રમજો હોય કે વરરાજો કે રમવાનું જોઈએ ને, હમણાં એ વરરાજો તે ડાન્સ કરશે. ચશ્મા બસમાં પહેરાવે છે ભાઈને, જો ચશ્મા બસ. પછી વરરાજાના અરવણ તો એને લાગી ગયા શું કે વરરાજાની સેવામાં મિત્રો. બે અરવણ હતા એ વરરાજાને લાગી ગયા સેવામાં. વરરાજો જો બધું કરાવવા જ મીઠો, પાઘડી હરખી કરાવવા મીઠો, અને ચશ્મા સાફ કરાવવાના, એ ચશ્મા પહેરાવવાના નો એને કાંઈ કરવાનું નહીં. વરરાજાને ચશ્મા બસમાં પહેરાવ્યા, તારે પાઘડી હરખી કરી દીધી. અને પછી વરરાજાને કંઈક તું રહી. પછી મિત્રો આપણે આવ્યા તો દુકાનમાં. દુકાનમાં પપ્પાના મામા આવ્યા હતા, તો પપ્પાને એના મામાની બેઠા હતા અને આપણે તો ઊભા હતા. દુકાનનો માલ આવી ગયો તો મિત્રો જાજો બધો. ત્યાં છોકરા ભાગ લેવા આવવાનું ચાલુ થઈ ગયું છે. જો આ ઢીંગલીબેન ભાગ લેવા આવી ગયા છે અને પપ્પા એને ઊભા થઈને દે છે. એને શું જોતું હતું? સોડા. તો પપ્પાએ આપી સોડા જીરા. આજ તો આપણે થઈ ગયું હતું ચાલુ કામકાજ મિત્રો. દિલીપભાઈ એને ભાગે દેવા માંડ્યા હતા. એ તો દઈએ જ ગયો, દબા દબી જ બોલાવવાની છે મિત્રો. અને હું તો ઉતારતો હતો વિડીયો મિત્રો. પછી હું તો મિત્રો વ્લોગ ઉતારતો હતો ઊભો ઊભો. મેં કીધું આપણો સીન તો આવવો જોઈએ ને. કીધું એ પપ્પાના મામાને લઈ લીધા, દિલીપને લઈ લીધો. અને આમ છોકરીઓ પાણી પીતી હતી. આ પાછા ઢીંગલીબેન બીજા આવ્યા ભાગ લેવા. એટલે કીધું આ ઢીંગલીબેનને ભાગ દઈ દો. કીધું હાલ કંઈ ધબા ધબી જ બોલવાની જો કીધું. અને આપણે તો લાગી ગયા હતા કામકાજમાં મિત્રો. પછી આપણે નાના ઢીંગલાને રમાડતા હતા.